વડોદરામાં રેલવે પ્લેટફોર્મ પર નિયમોની એસી તેસી થઈ। નિયમોના ઉલાળીઓ કરતા સ્ટોલ ધારકો જેમાં બિલિંગ મશીન બંધ રાખીને અને સામાન આપવામાં આવી રહ્યો છે। નિયમનો ઉલાળિયાનો મુસાફરે એક વિડીયો વાયરલ કર્યો છે। ઓનલાઈન પેમેન્ટની પણ ત્યાં સુવિધા નથી, સાથે કોઈ બિલ પણ આપવામાં નથી આવતું અને માત્ર રોકડામાં આ વ્યવહાર કરવામાં આવે છે સ્ટોલ ધારકો દ્વારા। સ્ટોલ ધારકનું લાયસન્સ પણ 2017 સુધીનું જ છે, તેમ છતાં હજી પણ તે સ્ટોલ ચલાવી રહ્યો છે। ટેક્સ સરકારને મળે તે માટે બિલિંગ પર ભાર મુકાય છે, પરંતુ અહીંયા તો બિલિંગ મશીન બંધ હોવાનું કહીને અને માત્ર રોકડમાં વ્યવહાર કરાવે છે અને સાથે સાથે જે ઓનલાઈન પેમેન્ટ છે તે પણ બંધ છે અને બોર્ડ મારવામાં આવ્યું છે કે બિલ વગર જે છે તે પૈસા આપવા નહીં, સામાન લેવો નહીં, પરંતુ અહીંયા તો બિલિંગ મશીન જ બંધ છે તેવો વિડીયો વાયરલ થયો છે। ચાલો વિડીયો વાંધો નહીં, તો મશીન બંધ છે ને, પણ કેટલા દિવસથી બંધ? હે મોટો, કેટલા દિવસથી બંધ? અઠવાડિયાથી બંધ। ये बिल दिया आपको? बिल दिया? नहीं दिया? વધુ વિગતો સાથે કુણાલ અમારી સાથે જોડાઈ ગયા છે। કુણાલ, આમ તો વેન્ડર એવું કહી રહ્યો છે કે એક અઠવાડિયાથી બંધ છે, પરંતુ ઓનલાઈન પેમેન્ટ પણ નથી લેતો અને સાથે બોર્ડ એવું મારેલું છે કે બિલ વગર પૈસા જ આપવા નહીં। શું વિગતો સામે આવી? જે રીતે કેન્દ્ર સરકાર દ્વારા લોકો જ્યારે પણ ખરીદી કરે તો તેનું બિલ લે અને આ બિલ એટલા માટે બનાવવામાં આવે છે કારણ કે સરકારને તેનાથી ટેક્સની આવક છે, તેનાથી જ વિવિધ યોજનાઓ અમલી થતી હોય છે, પરંતુ સરકાર એક તરફ ઝુંબેશ ચલાવે છે કે તમે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરો અથવા તો પછી બિલ લો, પરંતુ રેલવે સ્ટેશનના જે આ કોન્ટ્રાક્ટરો છે, સ્ટોલ ધારકો છે, વેન્ડર્સ છે, તે ક્યાંક આ નિયમોના ધજાગરા ઉડાવે છે। મહત્વની વાત છે કે રેલવેના પ્રશાસન દ્વારા પણ આના ઉપર ધ્યાન આપવું જોઈએ, કારણ કે કોઈ વ્યક્તિ પાસે જો કેશ પૈસા ન હોય ને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવું હોય તો એ પણ સુવિધા નથી આપતા, સાથે બિલ પણ નથી આપતા, એવું પણ કહે છે કે તમે વિડીયો ઉતારવો હોય તો ઉતારો। એટલે કેટલા બેફામ બન્યા છે કે કેન્દ્ર સરકારના રેલવેના નિયમો તેના જે સ્ટોલ ધારકો જે નથી ચલાવતા, ત્યારે આવા લાયસન્સ ધરાવતા સ્ટોલ ધારકો સામે રેલવે કાર્યવાહી કરવાની જરૂર। આભાર કુણાલ તમામ વિગતો માટે।